સુરતના કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા હંગામો મચી ગયો હતો. કચરો સળગાવતા કાર પણ આગની ઝપેટે આવી ગઈ હતી. થોડી ક્ષણોમાં ભયાનક આગમાં ફેરવાઈ ગયું હતું. આ ઘટનાના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં કચરો સળગાવતા નજીકમાં પાર્ક કરેલી કાર પણ અગ્નિની ઝપેટમાં આવી ગઈ હતી. કાર નજીક કચરાનો ઢગલો હોવાથી આગે ભારે સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓએ કારને સંપૂર્ણપણે ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપથી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે ત્યાં સુધીમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂક્યો હતો. કાર પાર્ક હોવાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે કારનો આગળનો ભાગ સળગી જવાને કારણે કાર માલિકને મોટું નુકસાન થયું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.